સંખેડા તાલુકાના કોટાલી ગામ પાસે ઓરસંગ નદીના પટમાં રેતી ખનનને સભ્ય શકુબેન વસાવાએ નદીમાં તરીને પીછો કર્યો. મહિલા સભ્ય શકુબેન વસાવા નદીમાં તરીને પહોંચતા 6 થી 7 ટ્રેક્ટર ભાગી છૂટ્યા. ટ્રેક્ટરો રેતી ભરીને સામા કિનારાના માંગરોળ ગામે લઈને જઈને સ્ટોક કરતા હતા અને ચોમાસામાં રેત ખનન પર પ્રતિબંધ હોવા છતાં ઓરસંગ નદીમાં રેત ખનન થતું હોવાની જાણ સરપંચ મોતીભાઈ રોહિતને થતા ગ્રામ પંચાયતના સભ્ય શકુબેન વસાવાને કરી હતી. મહિલા સભ્ય શકુબેન વસાવા સતર્કતાથી ઓરસંગના પ્રવાહમાં ચંપલાવીને ટ્રેક્ટરો રોકી દીધા હતા. ખાણ ખનીજના અધિકારીઓને બોલાવીને રેતીની ચોરી કરતા ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર પંચાયત કોટાલી સભ્ય બોલું છું. શકુબેન વસા, શકુબેન કિરણભાઈ. કાલનો જે બનાવ બન્યો, નદીની અંદર બે નંબરમાં રેતી ખોદાતી હતી. એમાં રેતી ખોદનાર રેતી માફિયા લબ્યો ને ગુલ્યો એ લોકોને વારંવાર કહેવા છતાં તો પણ રેતી ખોદવાનું બંધ કરતા નથી. એ લોકોને ઘણું રજૂઆત કરી બરોડા સાહેબોને, ખાણ ખનીજમાં કલેક્ટર સાહેબને આવેદન પત્ર પણ આપ્યું. યોગેશ સાહેબને તો ઘણી ભલામણ કરી અને ફોન બી કર્યા અને ફોન ઉઠાવતા નથી. એ લોકોની સાહેબોની મિલી ભગતથી રેતી ખોદે છે. એ લોકોએ તો હદ કરી નાખી છે બધો રેતી ખોદવામાં. કાલે જે બનાવ બન્યો, બપોરે 2 થી 2:30 રેતીની અંદર નદીની અંદર રેતી ખોદતા હતા. 5 થી 6 ટ્રેક્ટરો હતા અને એક લોડર પણ હતું. અને મારી ઉપર સરપંચનો ફોન આવ્યો એટલે હું તરત જ નદીમાં દોડી અને નદીમાં અંદર ઉતરતા 4-5 ટ્રેક્ટરો નાઠા અને એક ટ્રેક્ટર ફસાઈ ગયું હતું. એટલે હું પાણીમાં ભૂચકો માર્યો. જીવના જોખમમાં નાખીને હું પાણીમાં ભૂચકો માર્યો અને ટ્રેક્ટર પકડી લીધું અને ચાવી લઈ લીધી. અને ત્યાર પછી 30 થી 35 માણસો હુમલો કરવાની તૈયારી હતી. પછી હું પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો, ખાણ ખનીજમાં ફોન કર્યો, અમારા સરપંચ સાહેબને ફોન કર્યો. બધા આવી ગયા હતા આગળ, એટલે બધા ફટાફટ આવી ગયા. એટલે હું પણ બચી ગઈ. અને ટ્રેક્ટર પછી મશીનથી ટ્રેક્ટર બહાર કાઢ્યું. પછી ખાણ ખનીજમાં અમે સોંપ્યું. લબ્યોને ગુલ્યા માટે તો ઘણી ભલામણ કરી પણ કોઈ કાર્યવાહી કરતું નથી. એટલે મારા જીવના જોખમમાં નાખીને મારે પાણીમાં કૂદવું પડ્યું. એક મારી રિક્વેસ્ટ છે, લબ્ય અને ગુલ્યો એનું કંઈ કરે તો સારું છે. એ રેતી ખનન અટકાવે અને યોગેશ સાહેબને અને ઉદયપુરના સચિન સાહેબ એ સિક્યુરિટી બધા એ મિલી ભગત છે અને એ જ લબ્ય ગુલ્યોને આ રેતીનું ખોદવામાં સાથ આપે છે, સપોર્ટ કરે છે.